આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ગ્રામ પંચાયતને નગર પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે। આ નગરપાલિકાના દરજ્જા બાદ નગરપાલિકામાં માળોદર ગામ તેમજ માળોદર રોડ પર આવેલી કેટલીક સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમજ ટીંબી ગામના વિસ્તારનો પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, માળોદર રોડ પર આવેલી સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરા લેવા માટે આવતું ટ્રેક્ટર બંધ થતાં સોસાયટીના રહીશો વાઘોડિયાની નગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા છે। વાઘોડિયાની નગરપાલિકા કચેરી પહોંચી સમસ્યા માટે રજૂઆત કરી છે। રહીશોને રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના વહીવટદારે કચરાઓનું ટ્રેક્ટર ચાલુ કરી દેવામાં આવ્યું છે। લોકોની કચરા બાબતે તાત્કાલિક ધોરણે સમસ્યા હલ કરી દેવામાં આવી છે। માળધર ગામનો રહેવાસી છું। ગઈકાલે જે સોસાયટીના પ્રમુખોએ રજૂઆત કરી સાહેબને એ પહેલા જાણ કરવામાં નથી આવી। માળધર પંચાયતને 3 દિવસ પહેલા જાણ કરી હતી, તો પણ વહીવટદાર સાહેબે તાત્કાલિક નિકાલ કરી અને ગઈકાલે ત્યાં જીસીબીથી બધું સાફ કરાવી અને સોસાયટીમાં ટ્રેક્ટર બી ચાલુ કરી દીધું છે। એટલે વહીવટદાર કંઈક ખરાબ છે એવું નથી ને કોઈને ખરાબ જવાબ બી નથી આપતા। હું બી કાલે ત્યાં જ હતો અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। આ સોસાયટીના પ્રમુખ છે અમારા, એ બી હાથે જ હતા। હું જાતે પણ સોસાયટીમાં રહું છું, લોકેશ્વરમાં। ત્યાં 4 દિવસથી કચરાની ગાડી નથી આવતી। આ અમુક લોકોના વિરોધ હોય, એને ખબર ને કયા કારણોસર આ લોકોએ ઉગ્ર રજૂઆત કરી। સારું ગમતું નહીં લોકોને। કચરાની ગાડી 4 દિવસથી નથી આવતી, એ વાત સાચી છે, પણ જાણ કર્યા વગર કોઈને ખબર તો પડે ના। જાણ કરી સાહેબને, ગઈકાલે જાણ થઈ છે અને એ લોકોની ઉગ્ર રજૂઆત અને ખોટી રજૂઆત હોવા છતાં પણ તાત્કાલિક એનો નિકાલ લાવ્યા છે સાહેબ। એટલે અમે વહીવટદાર સાહેબ શ્રીના આભારી છે। આજ રોજ વાઘોડિયા નગરપાલિકા વિસ્તારના લોકોને પ્રેસ મીડિયા દ્વારા હું જણાવવા માગું છું કે વાઘોડિયા નગરપાલિકા ફેબ્રુઆરી 2024ના રોજ અસ્તિત્વમાં આવેલી છે। એમાં મને વહીવટદાર તરીકે સરકાર તરફથી મારી નિમણૂક કરવામાં આવેલી છે। આ નિમણૂક થયા બાદ મારા વાઘોડિયા નગરપાલિકામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક રજિસ્ટર નિભાવવામાં આવેલું છે, જેનો જે પણ પ્રશ્ન હોય એ રજિસ્ટરમાં એ લોકો મને લેખિતમાં રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે। એનું અમે 5 દિવસ કે 7 દિવસની અંદર, જો કોઈ જટિલ પ્રશ્ન હશે તો એનું 7 દિવસની અંદર, અને જો સામાન્ય પ્રશ્ન હશે તો અમે એને 2 થી 3 દિવસની અંદર એ પ્રશ્નોનો અમે ત્વરિત મારી ટીમ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે। હાલ પણ મારી ટીમ રાત દિવસ કામ કરે છે। લોકોના વાઘોડિયા નગરપાલિકાની રજૂઆતમાં એવું ધ્યાને વધારે આવેલું છે કે અહીંયા ગાડી ગટરનો બહુ મોટો ઇસ્યુ છે। લોકો ગટરના પાણી રોડ પર પાણી ભરાઈ જાય છે। આ બધા પ્રશ્નોનો ત્વરિત અમે નિકાલ લાવીએ છીએ। લોકો ગઈકાલના રોજ અમુક સોસાયટીના લોકો કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય, કોઈ પણ રજૂઆત કર્યા સિવાય સીધા મારી કચેરીમાં આવી મારી નગરપાલિકાની કચેરીને બાનમાં લેવામાં આવેલી છે। ઉગ્ર રજૂઆતો કરવામાં આવેલી છે, જ્યારે અમને કોઈ જાતની જાણ કરેલી ન હતી। જો જાણ કરવામાં આવી હોત તો આના પ્રશ્નોનો અમે તાત્કાલિક નિરાકરણ લાવી શકતા હતા। તેમ છતાં આજ રોજ એ જ સોસાયટીમાં અમારા દ્વારા ટ્રેક્ટર જે રોજે રોજનો કચરો લેવાનો હોય છે એ આજ રોજ ટ્રેક્ટર અમે ફાળવણી કરી છે। ટ્રેક્ટર દ્વારા આજ રોજ એ લોકોના કચરાનું નિરાકરણ લાવવામાં આવેલું છે। પણ પ્રેસ મીડિયા દ્વારા જે અમારા વિરુદ્ધ જે પણ છાપવામાં આવે છે એ ખોટી રીતે હોય છે। લોકોને ભરમાવવામાં આવે છે, લોકોને ઉશ્કેરવામાં આવે છે, જેના કારણે આવું બનવા પામેલ છે। જે બદલ અને આજ મારી વાઘોડિયા નગરપાલિકાની તમામ જનતાને મારી 2 હાથ જોડીને એક વિનંતી છે કે આપનો જે કંઈ પ્રશ્ન હોય, જે કંઈ આપને એ હોય એ મારા વાઘોડિયા નગરપાલિકામાં આવીને રજિસ્ટરની અંદર નોંધ કરશે। એનાથી એનો પ્રશ્ન અમે ત્વરિત નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું। થેન્ક યુ વેરી મચ।